નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના દાંડિયા બજારની હોટલમાંથી યુવકનો રહસ્યમય મૃતદેહ મળ્યો, પોલીસે હાથ ધરી તપાસ। શ્રાવણ માસમાં શીતળા માતાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, મહિલાઓએ કરી પરિવારના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના। વડોદરામાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે 3 દિવસીય ફોટો એક્ઝિબિશન યોજાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના દાંડિયા બજાર સ્થિત હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી પાણીગેટના 29 વર્ષીય ગુલામ મુસ્તફા નૈયરનો રહસ્યમય સંજોગમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। મૃતક તેના મિત્ર કિશન વસાવા સાથે મોડી રાત્રે હોટલમાં રોકાયો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હોવાનું અને ગે હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। ઘટનાની જાણ થતાં જ એસીપી અને રાવપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે અને મોતના સાચા કારણની જાણકારી મેળવવા મિત્ર કિશન વસાવાની અટકાયત કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાવપુરા વિસ્તારમાં દાંડિયા બજાર પાસે આવેલી હોટલમાં બે પુરુષ મિત્રો જે પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હતા, તેમણે મળવાનું નક્કી કર્યું હતું અને તેમણે આ હોટલમાં 304 નંબરનો બુક રૂમ કરાવીને ત્યાં એમને એલોટ કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન જણાવે છે કે બંને ગે હતા અને રાત્રે છે આ 304 નંબરની લાઇટ જતી રહી હતી, જેથી કરીને તે વખતે મરણ જનાર છે એ વોશરૂમ ગયા હતા અને વોશરૂમ જતાં ઠેસ લાગીને પડી જતાં એના માથાના ભાગમાં ઇન્જરી થઈ હતી। જેથી કરીને આ બંને હોટલને જાણ કરી અને રૂમ બદલી નાખવામાં આવ્યો હતો અને 302 નંબરના રૂમમાં આ લોકો જતા રહ્યા હતા। પછી સવારમાં એનો જે પુરુષ મિત્ર જીવિત છે એને જણાવેલ હોટલને જાણ કરી હતી અને 108ને પણ જાણ કરી હતી। 108 અને હોટલનો સ્ટાફ તેમજ પોલીસ ત્યાં જતાં જાણવા મળેલ કે આ મરણ ગયેલ છે, જેથી કરીને પછી પોલીસે રજીસ્ટર કરી અને જે એનો જે મૃત્યુ છે એને પીએમ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। ક્યાંના રહેવાસી હતા? આમાં જે મરણ જનાર છે તે પાણીગેટ વિસ્તારનો રહેવાસી છે અને એનો જે પુરુષ મિત્ર છે બાયલી વિસ્તારનો રહેવાસી। હા, એક મુસ્લિમ છે, એક હિન્દુ યુવક છે। આમાં હજુ તો અત્યારે અમે એડી લીધેલ છે, એક્સિડન્ટલ ડેથ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। એવા કોઈપણ ટ્રેસીસ નથી મળી આવ્યા કે જેમાં આમાં શું કહેવાય મર્ડર થયેલું હોય કે તમે જે કહો છો તેમાં આરોપીની વાત છે। આમાં અત્યારે જે પ્રાઇમા ફેસી એવું લાગી રહ્યું છે કે વ્યક્તિ પડી ગયો હોય અને માથામાં ઇન્જરી થયેલી હોય, કેમકે જે સામેવાળી વ્યક્તિ છે એને પણ કોઈપણ પ્રકારની ઇન્જરી થયેલી આમાં જણાવેલ નથી, કોઈપણ પ્રકારની ઝપાઝપી કે એવા કોઈ નિશાન નથી। શ્રાવણ માસના પવિત્ર પર્વની શ્રેણીમાં આજે શીતળા સાતમની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ મંદિર પરિસરમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં શ્રદ્ધાળુઓએ એકત્રિત થઈને શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી। આજના વિશેષ દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી। મહિલાઓ અગાઉથી તૈયારી કરેલું ઠંડુ ભોજન, ફુલેર, કાચું દૂધ અને નૈવેદ્ય માતાજીને અર્પણ કરે છે। આ ઉપરાંત દૂધ અને વેલા ચડાવીને પૂજન કરવાની પ્રાચીન પરંપરા જાળવી રાખવામાં આવી છે। મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય તેમજ ખાસ કરીને નાના બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી। હા, આજે શીતળા સાતમ છે, આ વર્ષોની પરંપરા છે। આ વ્રત છોકરાઓ માટે કરવામાં આવે છે
આગલે દિવસે જમવાનું બનાવીને ઠંડુ ખાવાની મહિમા છે. માતાજીને કુલર છે, એવું બધું ઠંડી વસ્તુ સારી લાગે છે. અને માતાજીના દર્શન કરવાથી છોકરાઓનું રક્ષણ થાય છે અને વ્રત કરવાથી છોકરાઓ માટે બધું સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું મળી રહે છે. એટલે બધી માતાઓને પ્રાર્થના છે કે છોકરાઓના ફ્યુચર માટે અને લાંબુ આયુષ્ય બધા માટે આ વ્રત જરૂરથી કરે. જય શીતળા માતા કી જય. આજે શીતળા સાતમ છે. શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ, 2 સાતમો આ શ્રાવણ માસમાં આવે છે. આજના દિવસે ઠંડુ અનાજ ભોજન બનાવેલું કુલેર ને દૂધ, કાચું કુલેર દૂધ એ ધરાવી દરેક સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, પોતાના સંતાનોની આરોગ્ય માટે, ખાસ કરીને નાના બાળકોને આયુષ્ય આરોગ્ય સારું રહે એના માટે આજે શીતળા માતાને પૂજન કરી અને ઠંડુ નૈવેદ્ય જમે છે. શીતળા માતા આવે છે, દૂધ ચડાવે છે, વેલા ચડાવે છે અને શીતળા માતાને કાચું નૈવેદ્ય ધરાવી શીતળા માની પૂજા કરે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વડોદરાના પ્રેસ ફોટોગ્રાફર્સ દ્વારા કીર્તિ મંદિર ખાતે સતત 13મા વર્ષે ભવ્ય ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 19 થી 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ 3 દિવસીય પ્રદર્શનમાં 11થી વધુ પ્રેસ ફોટોગ્રાફર્સ દ્વારા અલગ અલગ થીમ પર લેવાયેલી અદ્ભુત તસવીરોનું પ્રદર્શન કરાય છે. આયોજકોના જણાવ્યા મુજબ આ પ્રદર્શન તમામ વડોદરાવાસીઓ માટે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. આયોજકોએ શહેરના તમામ નાગરિકો, કળા પ્રેમીઓ અને ફોટોગ્રાફરના શોખીનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ અનોખા પ્રદર્શનની મુલાકાત લેવા હાર્દિક અપીલ કરી છે. આપણા પ્રેસ ફોટોગ્રાફીની રાત દિવસની મહેનત, દોડધામ, મિત્રો સવારે આપણા હાથમાં આવતો અખબાર જે તસવીરો વગર અધૂરું. અમે દરેક ફોટોગ્રાફર ભેગા થઈને, પ્રેસ ફોટોગ્રાફર ભેગા થઈને 12 વર્ષ, આજે 13મું વર્ષ છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ. 3 દિવસનું એક્ઝિબિશન અમે રાખીએ છીએ અને એમાં વડોદરાના દરેક લોકોને એક્ઝિબિશન જોવા આવવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને અમારું એક્ઝિબિશન કોઈપણ નિઃશુલ્ક એક્ઝિબિશન છે અને કીર્તિ મંદિર ની અંદર અમે આ એક્ઝિબિશન રાખીએ છીએ. હંમેશા 19, 20, 21 વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસથી ચાલુ કરીએ છીએ. એટલે વડોદરામાં આ એક્ઝિબિશન જોવા માટે, કીર્તિ મંદિરમાં એક્ઝિબિશન જોવા માટે આવવા માટે લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ. ખાસ કરીને કોણ ઉપસ્થિત રહે? અમે દર વખતે જનરલી છે ને રાજવી પરિવારને ઓપનિંગ માટે બોલાવીએ છીએ, પણ વડોદરાના દરેક નાગરિકને અમે આવવાની અપીલ કરીએ છીએ કે દરેક જણાએ અમારું એક્ઝિબિશન જોવા લાયક હોય છે. ફોટા અમારા દરેકના જોવા લાયક હોય છે અને અમે એવું નથી કે ખાલી સમાચારના જ ફોટા હોય છે. આની અંદર દરેક પ્રકારના ફોટા તમને જોવા મળશે અને દરેકના, અમારા ફોટોગ્રાફીના દરેક ફોટોગ્રાફરના દરેકના નેચર બી ખબર પડશે આપને. અને 11 જણા છે ને તો 11 જણની અલગ અલગ થીમ હોય છે અને ફોટોગ્રાફી એક્ઝિબિશન જોવાની બધાને ખૂબ મજા આવશે. એટલા માટે આપ જોવા આવો એવી નમ્ર વિનંતી છે. શહેરના અક્ષરચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. ઈજાગ્રસ્ત દંપતીના આક્ષેપ અનુસાર કારમાં સવાર શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારમાંથી ઉતરેલા એક ઈસમે દાદાગીરી કરવાનું શરૂ કરતા સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને તેને મેથી પાક ચખાડ્યો હતો. લોકોનો ભારે રોષ જોઈ મુખ્ય કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે એક ઈસમની અટકાયત કરી છે અને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાંથી અમે આવી રહ્યા હતા અને ત્યાંથી ગાડી 4 વ્હીલર ક્રોસ કરી. અમને ડિસ્ટન્સ ઘણો હતો પણ એ ફૂલ ફાસ્ટમાં હતો, ડ્રિંક કરેલા હતા બંને જણા. ગાડી નહીં ખબર, બીકોઝ સ્વિફ્ટ જેવી હતી, કારણ કે અમે બંને 2 જ જણા હતા અને બંને, અને મારો પગ તો આખો ઉપર જ હતો, ગાડી ઉપર હતી મારા,
એટલે મને કંઈ ખબર જ નથી, પગ ઊંચો થઈ ગયો, મને વાગ્યું. એટલે પેલા જે બીજા ભાઈ હતા એમને કીધું મને કે આવી રીતે અમને બી ઠોકતા અમે બચ્યા છે એવી રીતે. તો એ મને ઉચકીને એ બાજુ લઈ ગયા, એટલે મને કંઈ ખબર નથી કે શું થયું. હા ના, સાઈડ પર હતી પણ આખો મારો પગ બે ગાડીની વચ્ચે ફસાઈ ગયો હતો. એ પેલા ભાઈ ભગાડી દીધો, પેલો ઉતરી ગયો અને કહે છે કે મેં એનું નામ નહીં આપું, મારી નાખે ને તો બી એનું નામ નહીં આપું. બંને નશામાં જ હતા અને ગાડીમાં બોટલ બી હતી, દારૂ બી હતી. આ અક્ષર ચોક સર્કલ પાસે, હા, દારૂ પણ હતી ગાડીમાં. અને કહે છે કે હું નામ નહીં આપું, જે તમે જે કરવું હોય એ કરો, હું એનું નામ નહીં ફોડું. અને કહે છે કે ગાડી હું જ ચલાવતો, ગાડી કઈ ગઈ તો પછી એ ચલાવતો તો. મારા પગમાં અહીંયા સોજો ચડ્યો, મારા હસબન્ડને પગમાં લોહી નીકળી રહ્યું છે, વાગ્યું છે. ચોમાસામાં ધોવાયેલા વડોદરાના રસ્તાઓની દશા સુધારવા વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. વરસાદે વિરામ આપતા જ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા સમારકામ અને પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. સર્વે દરમિયાન શહેરમાં આશરે 7,000 જેટલા ખાડા ચિહ્નિત કરાયા છે, જેમાં 3,000થી વધુ મોટા ખાડા છે. આ વખતે માત્ર ઉપર છેલ્લું ડામર કામ કરવાને બદલે FDR પદ્ધતિથી કટિંગ અને સ્કેપિંગ કરીને કાયમી ઉકેલ લાવવાનો દાવો કરાયો છે. આગામી 15-20 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા દરેક ઝોનમાં કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપાઈ છે. પાલિકા કમિશનરે સ્થળ મુલાકાત લઈ ગુણવત્તાસભર રિપેરિંગની ખાતરી આપી હતી. પાલિકામાં માનવ દિવસને આધારે કામ ચાલતી હતી. હવે માનવ દિવસના આધારે જે કામ કરવામાં આપ જાણો છો કે ઘણું બધું ઇશ્યુઝ પણ હતો કે ક્વોલિટી ઓફ વર્ક અને વર્કમેનશીપના ક્વોલિટી ઉપર ઇશ્યુઝ આવતો હતો, સવાલો આવતો હતો. અને હવે આપણા વરસાદના માહોલની અંદર ઘણા બધા જગ્યામાં ખાડાઓ પડી હતી. અમે સર્વે પણ કર્યો હતો. આ સર્વેના આધારે ખાડાઓ પુરાવાની કામગીરી શરૂ કરી હતી, પણ આપ જાણો છો કે ડ્રાઇવ પર ના મળતા અમુક જગ્યામાં પાણી પણ ભરેલા હતા. હવે પાણી બધું નીકળતા વરસાદની માહોલ થોડું પૂરું થતા આપણે પેચવર્કનું કામગીરી શરૂ કરી છે. હવે આપણે દરેક ઝોનમાં એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ કરી દીધા છે. એટલે દરેક ઝોનમાં એક કોન્ટ્રાક્ટરની ફિક્સ કરી દીધી છે કે આ આખા ઝોનમાં કોઈ પણ વોર્ડની અંદર રોડ રિપેર કરવાનો હોય એની જ જવાબદારી રહેશે. કારણ કે ક્વોલિટી પણ ફિક્સ કરવામાં આવશે અને જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. કોઈ પણ કોન્ટ્રાક્ટની અંદર બેદરકારી ના કરે એના ઉપર કામગીરી કરવાનું છે. હવે માનવ દિવસનું જે ક્વોલિટી છે એ હવે ઘણું સુધરી જશે. અને આપ જોઈ શકો છો કે ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન આપણે કરવા માટે કટિંગ કરીને પેચવર્ક કરવાની પદ્ધતિ શરૂ કરી છે. પહેલા ઉપર બ્રશિંગ મારતા હતા એટલે વારંવાર ખાડો પડતી હતી. હવે પણ આ પણ સિસ્ટમ શરૂ કરી છે. ફૂલ પ્રૂફ હજી થવામાં હજી વાર લાગશે, પણ આ ફૂલ પ્રૂફ સિસ્ટમ કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. આ FDR પદ્ધતિ શરૂ કરી છે. હવે ધીરે ધીરે આખું વર્ષ માટે જે ARC કોન્ટ્રાક્ટ આપી છે એનાથી કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગયા લગભગ 2 અઠવાડિયા પહેલા અમે નોર્થ ઝોન અને સાઉથ ઝોનની વિઝિટ કરી હતી. આજે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની પણ વિઝિટ કરવાના છે. આશા રાખીએ કે જ્યારે ડ્રાય સ્પેલ શરૂ થઈ જાય અને વરસાદની માહોલ ના હોય અને પાણી ના ભરેલા હોય તો આવા પેચવર્કની કામગીરી કરવામાં આપણે મદદ થશે. અને હવેથી રેસ્પોન્સિબિલિટી પણ ફિક્સ કરવાનું રહેશે. એટલે રોડ રિપેરનું કરીશું અને આવનારા દિવસોમાં પછી જે નવું રોડ છે, જે યુટિલિટી ડક્ટ સિસ્ટમ્સ અને સીવેજ લાઇન્સ, ડ્રેનેજ લાઇન્સ, સ્ટોર્મવોટર ડ્રેનેજ લાઇન સાથે RCC કરવાના છે. એના માટે અમે ફ્રેશ કામગીરી અને સર્વે અત્યારે શરૂ કરી દીધી છે. અમુક વિસ્તારમાં જે ઓજી વિસ્તાર છે મોટા ભાગમાં, અને નોર્થ, સાઉથ અને વેસ્ટ ઈસ્ટ ઝોનમાં પણ જે વિસ્તારોમાં ખરેખર સિસ્ટમ્સ નથી ત્યાં RCC રોડ કરવા માટે મહેનત કરીશું. કારણ કે ડામર રોડ તોડીને RCC બનાવવાની કંઈ દેર ઇઝ નો મિનિંગ ઇન દેટ. એટલે જ્યાં ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ નથી આપણે ફ્રેશ કરીશું. અને અમુક રજૂઆતો વારંવાર આવતા જગ્યામાં અમે RCC રોડ ઉપર જવાના છે. પણ આજે અત્યારે પેચવર્ક અને રોડ રિપેરની કામગીરી ચાલે છે અને ફિલ્ડ વિઝિટમાં એ જોવા માટે આવ્યા છે. અમે એટલું જ રિક્વેસ્ટ કરીએ છીએ કે વડોદરાની જનતા થોડું આમાં સપોર્ટ આપે અને પેશન્સ રાખે અને લગભગ મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવાનો અમે પ્રયત્ન કરીશું. FDR પદ્ધતિમાં શું છે, આ બેઝિકલી ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન છે. એટલે કટિંગ કરવું પડે. માની લો આપ સ્ક્રેપિંગ કરીને ત્યાંના ગાડા છે સાફ કરીને કટિંગ કરીને માર્કિંગ કરીને કરવું પડે. અને પછી રોડ લેવલમાં જે કરવામાં આવશે
એટલે જ રોડ લેવલ કરતાં ઊંચે પહેલા જે ઊંચો ઉપર દેખાતો હતો એ હવે બંધ થઈ જશે અને રોડ લેવલમાં મેન્ટેન થશે અને ગાડીઓની અવર જવર પછી બેલેન્સ પણ થઈ જશે. તો ફ્યુચરમાં કદાચ રોડ રિપેરી કરવું પડે યા રીસર્ફેસિંગ કરવું પડે, યુનિફોર્મિટી પણ મળે, વર્કમેનશિપ સારું રહે અને આ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. રોડ રિપેરની સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ FDR પદ્ધતિ યુઝ કરવાનો હોય, આના ઉપર કામગીરી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ કદાચ જેટ પેસર પણ લાવવાનું હોય તો FDR કટિંગ કરીને જેટ પેસર પણ લાવીને વાસ્ટ કામગીરી કરવા માટે અમે નક્કી કરી રહ્યા છીએ. મેયર સહિતના પદાધિકારીઓને પણ તમે સાથે રાખી રહ્યા છો, એમને પણ આજે એ લોકો આવી રહ્યા છે, બીજી એક ફંક્શનમાં છે, એ લોકો આવી રહ્યા છે એટલે સાથે અમે વિઝિટમાં જવાના છે. અમે પછી વેસ્ટ ઝોનમાં પણ એમને સાથે લઈ જઈશું. ટોટલ કેટલા પેજ પર? ઓલમોસ્ટ 7,000 ની આજુબાજુ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. 7,000 મીન્સ મેજર 3,000 છે. 7,000 ની આંકડા એટલા માટે કે નાનું ખાડાઓને પણ અમે સર્વે કરી રહ્યા છે એટલે સંખ્યા વધારે છે. આના ઉપર અત્યારે લગભગ 15 થી 20 દિવસ ચાલશે કારણ કે અત્યાર સુધી ડ્રાય સ્પેલ નથી મળતું, વરસાદી માહોલ હતી. હવે ડ્રાય સ્પેલ મળતા જ આ બધા ખાડાઓની પુરાવાની કામગીરી અમે મોટા ભાગમાં લઈશું. પ્રાયોરિટી સર્કલ્સ છે, મેજર સર્કલ્સમાં રાતમાં પણ કામગીરી કરવાનું કીધું છે કારણ કે ટ્રાફિક આવતા હોય તો કામગીરી ના થઈ શકે એટલે રાતના સમયમાં સર્કલ્સ ઉપર કામગીરી કરવાનું અને અમુક જગ્યામાં બાકી બેરિકેડિંગ કરીને સવારે પણ કામગીરી કરવાનું નક્કી કર્યું. પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વડોદરાના દિવાળીપુરા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ભાવુક કાર્યક્રમ યોજાયો હતો. કારેલીબાગ સ્થિત મૂક બધિર શાળાના ધોરણ 4 અને 5માં અભ્યાસ કરતા બાળકોએ જિલ્લા કલેક્ટરને પોતાના હાથે બનાવેલી રાખડીઓ બાંધી હતી. આ વિશેષ બાળકોએ 1.5 મહિનાની આકરી મહેનતથી સુંદર રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓનો પ્રથમ પ્રદર્શન વેચાણ સ્ટોલ કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. બાળકોની મહેનતનો યોગ્ય ઉપયોગ થાય અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આગામી દિવસોમાં શહેરના વિવિધ સ્થળોએ પણ આ રાખડીઓના સ્ટોલ મૂકવામાં આવશે. અમારા સ્મુક ધ્વનિ ટ્રસ્ટ છે, શ્રીમતી કમળાબેન બધિર વિદ્યાલય છે, કારેલીબાગમાં પ્રાથમિક શાળા છે. ત્યાં અમારા બધિર બાળકો છે જે રક્ષાબંધનના આવતા પહેલાં 1.5 મહિના પહેલાં એમની આ પ્રવૃત્તિ ચાલુ કરાવીએ છીએ ને પ્રવૃત્તિ માધ્યમથી અલગ અલગ પ્રકારની રાખડીઓ, રુદ્રાક્ષની, મોતીની અને એ ક્રિએટિવિટી તમે જોઈ શકો છો કે એમને કેવી અલગ પ્રકારની બનાવીને મૂકી છે. 4 થી 8 ધોરણ સુધીના બાળકોએ આ રાખડીઓ બનાવી છે. 1.5 મહિના જેવું તો અમારે સ્ટાર્ટ થઈ જ ગયું હતું. બીજી તો અમે એક અમુક કંપની છે એમાં જો એલાઉડ કરે તો અમે જઈ શકીએ છીએ. એ મેસેજ આપીશું કે આ જે બાળકે મહેનતથી અને ક્રિએટિવિટીથી બનાવી છે તો પ્લીઝ તમે આ લો અને એ જે પ્રેમથી જે ભાવથી બનાવીને આપે છે એ પ્રેમ ભાવ એ ભાઈ બહેનમાં પણ રહી શકે. ભાદરવા પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત બાતમીના આધારે કાર્યવાહી કરતા ઝાલમપુરા ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પત્તાપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ₹7,800ની રોકડ રકમ, ₹6,800નો જમીન દાવ, 2 મોબાઈલ ફોન અને 1 સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ ₹53,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાદરવા પોલીસે પાછળ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના વોર્ડ 7માં બિસ્માર રસ્તાઓ સામે તંત્રની ભેદભાવભરી નીતિ ઉઘાડી પડી છે. રસ્તાના ખાડાને કારણે વોર્ડના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા પિતા અકસ્માતનો ભોગ બનતા જ ઊંઘતું પાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિકો લાંબા સમયથી બિસ્માર રસ્તાઓથી પરેશાન હતા અને અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ નેતાના પરિવારજનો ભોગ બનતા જ કામગીરી થતાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું સામાન્ય માણસની જીવનની કોઈ કિંમત નથી? તેવા તીખા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. આ રામદેવ પીરની ચાલ હાથીખાના ગેટ પાસે આવેલું રામદેવ પીરની ચાલી છે અને આ રોડ ઉપર માન્ય 15 વર્ષ પહેલા જ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પડી ગયા હતા જે વરસાદના કારણે એ પૂરવામાં આવ્યા હતા. માંડ 15 દિવસ થયા છે હજુ આ કામગીરીના. વડોદરા કોર્પોરેશનની પોતાની સત્તાવાર ફેસબુક એકાઉન્ટ ઉપર આના ફોટા પાડીને વાહવાઈ મેળવી હતી. આજે 15 દિવસમાં આ ખાડા પડી ગયા છે આ રોડ ઉપર. અને ગઈકાલે રાત્રે એક વયોવૃદ્ધ દંપતી જે વાહન લઈને અહીંયાથી જઈ રહ્યું હતું તે આ ખાડામાં પટકાયું. અહીંયા જે સ્થાનિક યુવાનો બેઠા હતા એ લોકોએ એમને ઊભા કર્યા, એમને બેસાડ્યા. બાદમાં વાતચીત દરમિયાન જાણ થઈ કે આ દંપતી અહીંયાના વોર્ડ નંબર 7ના મહિલા નગરસેવક જે છે એમના માતા પિતા છે. જેવી એ લોકોને જાણ થતા આજે સવારેથી જ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને સમારકામ જે પેચવર્ક કરવાનું છે એ શરૂ કરી દીધું. સવાલ એ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ખાડામાં પડ્યું હોત તો કોર્પોરેશન આટલી ઝડપી કામગીરી કરત. હમણાં તાજેતરમાં જેવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં ખાડામાં પડવાથી કોઈને વાગ્યું છે, કોઈ પડ્યું છે, કોઈના હાથ પગ તૂટ્યા છે. અરે કેટલીક જગ્યાએ તો કોઈ મોત પણ થયું હોય એવા પણ કિસ્સા સામે આવેલા છે. તો શું કોર્પોરેશન કોઈ નેતાઓના મા બાપ પડી જાય, કોઈ એમના સગાવાળા પડી જાય તો જ ઝડપી કામગીરી કરવાની? કોઈ સામાન્ય માણસ ને પડે વાગે તો એ લોકોને આવવાનું જ નહીં. 10-15 દિવસ તો તમે વધારે કીધા. એક વરસાદ પડશે એટલે આ જ વસ્તુ પાછી જે હતી જે સ્થિતિમાં એ જ સ્થિતિ થવાની છે. વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીને શારીરિક છેડતી, નાણાકીય શોષણ અને તાંત્રિક વિધિની ધમકીઓથી કંટાળીને ઝેર ગટગટાવી લીધું હતું. એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવતીનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવતી કારલીબાગ સ્થિત એક ફોટો સ્ટુડિયોમાં વિતેલા 3 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. તેના સંપર્કમાં આવેલા ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમારે છાતી પર ચૂડેલ બેસી ગઈ છે તેમ કહી તાંત્રિક વિધિના નામે ડરાવી અવારનવાર શારીરિક માંગણી અને નાણાકીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે યુવતીની માતાએ નોંધાયેલી ફરિયાદને આધારે કુંભારવાડા પોલીસે આરોપી ગિરીશ પરમારની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાંથી ગુમ થયેલી યુવતીનો દિવસો વીતી ગયા છતાં કોઈ પતો ન લાગતા પરિવારે ભારે ચિંતામાં મુકાયો છે. આ મામલે દીકરીના લાચાર પિતાએ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. પરિવારે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ હજુ સુધી કોઈ સગવડ મળ્યા નથી. પિતાએ કમિશનર સમક્ષ માંગ કરી છે કે પોલીસ આ કેસને ગંભીરતાથી લે અને વિવિધ દિશામાં સઘન તપાસ હાથ ધરી તેમની દીકરીને વહેલી તકે શોધીને પરિવારને સોંપે. હવે પોલીસની કામગીરી પર સૌની નજર ટકેલી છે. મારી મોટી દીકરી જે વૈશાલી નામ, લોખંડી વૈશાલી નામ છે, એ તારીખ 13 તારીખની ગુમ થયેલ છે. આજે એને ગુમ થયા 7 દિવસ થઈ ગયા છે અને કોઈ પણ દિશામાં કંઈક ખબર આવી નથી. એ કોઈ ખોજ ખબર છે નહીં મને. એટલે 7 દિવસથી હું પરેશાન છું અને શ્રી કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલો છું કે મારી દીકરીને ક્યાંથી ખોજ ખબર કરીને મારી પાસે સહી સલામત લાવવા વિનંતી છે. આ વિશે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે 14 તારીખની. તે જતાં આજે 7 દિવસ થઈ ગયા, એની કોઈ ખોજ ખબર છે નહીં. અમે મારા બધા સગા સંબંધી ભાઈઓ બહેનો બધે સાસરીમાં બધાને ખબર કરી, બધાને ફોનો કરીને પૂછ્યા છે પણ કોઈ બાજુ કઈ દિશામાં કંઈક એની કંઈક ભાળ મળતી નથી અને હું બહુ જ પરેશાન છું. મારી કમિશનર સાહેબ શ્રીને માંગ છે કે મારી દીકરીને ગુમ થયો 7 દિવસ થઈ ગયા છે, એ ક્યાં છે, શું કરે છે, સહી સલામત છે, મને સહી સલામત શોધી લાવવા માટે હું એમને નમ્ર વિનંતી કરું છું. એ માટે એમને એક આવેદનપત્ર આપવા આવ્યો છું. કમિશનર સાહેબ શ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે મારી દીકરી જ્યાં પણ હોય, ગમે તેની સાથે હોય તો મને શોધખોળ કરીને મારી સામે હાજર કરવા વિનંતી છે. હમણાં એવા અનબનાવ બને છે કે દીકરીઓને કિડનેપ કરે છે, રેપ કરે છે, મર્ડર કરે છે. એટલે અમે જરા 7 દિવસથી બહુ પરેશાન છે અને અમે 2 હાથ જોડીને કમિશનર સાહેબ શ્રી કહે છે કે અમારી દીકરી જ્યાં પણ હોય એને શોધીને અમારી પાસે હાજર કરવા વિનંતી.